સમાચાર પર નજર કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે। ભવનાથ મંદિરે ધ્વજારોહણથી ઉજવણી શરૂ થઈ ગઈ છે। 3 અખાડાઓમાં પણ ધ્વજારોહણ થશે। 11 થી 15 ફેબ્રુઆરી સુધી મેળો મધ્યરાત્રિએ નાગા બાવાની રવાડી નીકળશે। મહત્વપૂર્ણ સમાચાર, ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, ધ્વજારોહણ સાથે ભવ્ય ઉજવણી। અહીં શુભારંભ થઈ ગયો છે। મધ્યરાત્રિએ નાગા બાવાની ભવ્ય રવાડી નીકળશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી ભવનાથ મંદિરે ધ્વજારોહણ, 3 અખાડાઓમાં પણ ધ્વજારોહણ થશે। આપને જણાવી દઈએ કે 11 થી 15 ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલશે। તો 11 તારીખથી એટલે કે આજથી આ મેળાની શરૂઆત થઈ ગઈ છે। 15 ફેબ્રુઆરી સુધી મેળો મધ્યરાત્રિએ નાગા બાવાની રવાડી નીકળશે। ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। ભક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। આજે પૂજ્ય સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા ધર્મપ્રેમી જનતાની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કરીને આ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ આજથી થયો છે। ત્યારે આ વખતેનો મહાશિવરાત્રીનો મેળો વિશેષ રીતે ઉજવાય, પરંપરાગત રીતે ઉજવાય તેવી ચિંતા ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। આ મેળામાં આજે સાંજે ડમરૂ યાત્રા પણ નીકળવાની છે। આ ડમરૂ યાત્રામાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના છે। 5 દિવસ સુધી વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થવાની છે અને 15મી તારીખે મહાશિવરાત્રીના દિવસે પૂજ્ય સાધુ સંતોની શાહી રવેડી પણ નીકળવાની છે। ત્યારે હું સૌ ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરું છું કે આપણે સૌ સાથે મળીને આ મહાશિવરાત્રી મેળાને ભવ્ય રીતે ઉજવીએ, સાથે સાથે પ્રકૃતિનું પણ જતન કરીએ। ભવનાથ તીર્થક્ષેત્રમાં ગિરનારી મહારાજના સાનિધ્યમાં આજે સરસ મજાનો શિવરાત્રી મહાપર્વનો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવ મંદિરે આજે ધ્વજારોહણ થયું। આજથી મેળાનો શુભ પ્રારંભ થયો છે। ભવનાથ મહાદેવના ધ્વજારોહણ બાદ શ્રીપંચ દશનામ જૂના અખાડામાં ધ્વજારોહણ થાય, ત્યારબાદ શ્રીપંચ દશનામ આવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા, 3 અખાડાઓમાં ધ્વજારોહણ બાદ સારાય ભવનાથ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોનો ધર્મટ પણ શરૂ થયો છે। જે મહાત્માઓ તપસ્વી પોતાની સાધના આરાધના કરવા માટે આવ્યા છે, ધૂણે પણ આજે ચેતન થઈ છે। સારાય ભાવિકો દર્શન માટે આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે આ મેળાનો પ્રારંભ થઈ અને શિવની ભક્તિમાં લીન થવા માટે ભવનાથ ખૂબ થનગની રહ્યું છે। સારાય ભારત વર્ષમાંથી ભાવિક આવી રહ્યા છે। આજ ત્યાં મેળાનો પ્રારંભ થયો છે। ખૂબ આ મેળામાં આવો, આનંદ માણો અને શિવની ભક્તિમાં લીન થાઓ।